પોરબંદર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અહીં ભૂગર્ભ ગટર સહિતના ખોદકામ બાદ રસ્તાનું લેવલિંગ ન થતાં લોકોની મુશ્કેલી વધી છે। ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી આવેદન પાઠવી આ વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે। પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ વિવિધ સોસાયટીઓના રહેવાસીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ આવી મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે આસોપાલવ સોસાયટી, રમણ પાર્ક, શ્રીજી પાર્ક અને જીઆઈડીસી મેઇન રોડથી સોસાયટીના બધા રોડ રસ્તા બાબત ગેસની લાઇન તથા ગટરની લાઇન માટે જે ખોદકામ કરાયું છે ત્યારબાદ એનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી અને ગટર પણ ખુલ્લી મૂકી દેવાય છે, જેથી મચ્છરો તથા ગંદકી થાય છે તથા સોસાયટીમાં આવવા જવા જે રસ્તા છે ત્યાં ખાડા ખબડા છે તેમજ જ્યાં ત્યાં ભરતીના ઢગલા જોવા મળી રહ્યા છે। વધુમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે વડીલ તથા માતા બહેનાઓ, મહિલાઓ આવા રસ્તા પર પસાર થવામાં ખૂબ જ તકલીફ પડે છે અને ઇમરજન્સી હોય ત્યારે ગલીમાં 108 ઇમરજન્સી કે કોઈ બીજા વાહન આવી શકતા નથી। બાળકોની સ્કૂલ વેનવાળા પણ અંદર આવતા નથી। જોકે આ યોગ્ય સમારકામ નહીં થાય તો સોસાયટીવાળા મહાનગરપાલિકામાં જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ કોઈ પણ ટેક્સ આપવા નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। અગાઉ ઠેર ઠેર ખોદકામ કરાયું હતું પરંતુ લેવલિંગ કરવામાં આવ્યું ન હતું, આથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ગલીમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે। લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી, બાળકો શેરીમાં રમી શકતા નથી। સમગ્ર વિસ્તાર બાનમાં લેવાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે। નમસ્તે, મારું નામ કુંદનભાઈ રાણીદા છે અને જીઆઈડીસી રોડ ઉપર જે સોસાયટીઓ આવેલ છે આશાપુરા વિસ્તાર, ત્યાં આસોપાલવ પાર્કમાં રહું છું અને મિત્રો અમારે આજુબાજુની જે સોસાયટી છે, દીપનગર છે, આસોપાલવ છે, શ્રીજીનગર છે, બધી સોસાયટીમાં જો આફ્ટર જે વિકાસના જે કામો થયા છે બધા, એમાં ગેસની લાઈનો આવી છે, અમુક બીજા બધા કામો થયા છે, એ બધું થયા પછી અત્યારની કન્ડિશન એવી છે કે અમારે બાળકોને લેવા માટે ત્યારે ત્યાં જે સ્કૂલ વાન છે એ પણ અંદર આવી શકતી નથી, એવી કન્ડિશન અત્યારે છે। કારણ કે જે ખોદકામ થયા પછી જે રોડનું પેવરિંગ થવું જોઈએ અથવા તો થોડું ઘણું એટલીસ્ટ વ્યવસ્થિત થવું જોઈએ તે પણ અત્યારે થઈ શક્યું નથી અને પ્રશ્ન એ થાય છે કે ઘણી વખત અમારા વડીલો પણ ત્યાંથી હાલતા હાલતા પણ પડી જાય છે। મોટા મોટા પથ્થરો છે, સ્કૂલ વેન અંદર નથી આવતી, ઇમરજન્સીમાં 108ને કદાચ બોલાવી પડે તો 108 વાળા પણ અટાણે એમ કે ભાઈ તમને પેશન્ટને રોડ સુધી પહોંચાડી દો તો વધુ સારું, કારણ કે ગાડી અંદર સુધી આવવામાં અને વાળવામાં બહુ અમને પ્રોબ્લેમ થાય છે કે તો અમે અત્યારે કમિશનર સાહેબને આવેદન આપવા માટે ચાલ્યા હતા કે આપ શ્રી આ અંગે થોડું યોગ્ય કરો તો બાળકોને પણ અમારે ઘણું બધું જોઈએ અને એટલીસ્ટ કંઈક હમણાં પરિવારમાંથી ઘણી વખત બહેનો એમના બાળકોને સ્કૂલે લેવા મૂકવા માટે રોડ સુધી જતા હોય તો 1-2 વખત પડી ગયાના દાખલા છે। 2 દિવસ પહેલાં જ પણ અમારી ગલીમાં એક વડીલ હતા, એ ચાલીને જતા હતા તો પડી ગયા। એટલે સાહેબને નમ્ર વિનંતી છે કે આ અંગે જેટલું બને એટલું વ્યવસ્થિત રીતે અને યોગ્ય કરે એવી અમારી અપેક્ષા છે। સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કોન્ટ્રાક્ટરો પર રાજકીય આકાઓનો હાથ હોય તેમ લોકોને ગણકારતા નથી અને આડેધડ મન ફાવે તે રીતે કામગીરી કરી રહ્યા છે, જેના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવે કલેક્ટર દરમિયાનગીરી કરે, વ્યવસ્થિત કામ કરાવે તેવું જરૂરી બન્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।